જ્યાર મારું હાલો હા બોલ ચોકણ હો તમે હા ચોકણ હો ઘેર જ છું પણ ફોન બોલ છે મૂકી પાડ પણ તમે તો ફોને નહીં ઉપાડતા હું ફોન કેટલી વાર કર્યો ભાઈ નહીં હું નાવા બેઠો તો મોબાઈલ ચાર્જિંગ માં પડ્યો છે એટલે હું ચોકન તું હું ખેતર આવી હું એરંડી એરંડા આવી હો કોઈ હદ નહીં ત્યાં કરવાનું છે કે ઘરવાળા તો ઘેર હું તો પેલા અમારા એરંડે નહીં હા પેલા કનુ કાકાના એરંડે હું કાનુ કાકા ને એરંડા અહીં હો એટલે ત્યાં કરવાનો યાબાનો જ નહીં તો હું આવું કર ના ના નહીં આવવાનું પણ હું શું કહું હા થોડી વાર રહીને આવજો કદાચ આ તો વળી આવી જાય તો પાછળ ના પાછળ હારે તો હો? હું કહું હારું અને વખત કે ફોન ચાલુ રાખજી ભાઈ ફોન ચાલુ જ મારો આ તો હું હંતાડીને રાખું ફોન પણ વાઇબ્રેટ કરેલો હ વખત તાર ડોહાને ખબર ના પડે ને કે ફોન પકડી દે ને તો કે ચોય ફોન લાઈને એવું બધું કોઈ નહીં હું તો તમારા પડા ફોડાઈ દે હવે એટલે જ ને પણ ફોન ના પકડાવો જોઈએ ના ના નહીં પકડાય હો હા હું નક્કી આવું હે એ હા હો અને હું શું કહું હા મા માટે મમ લેતા આવજો પણ હું અમે દુકાનની ચાણી જઉં ના બકા મા માટે ખાવાનું લેતા આવજો પણ બકા તાર માટે આમ ખાવાનું તો એવું પછી છે? લાવ્યો હે જ ને પણ હાલ તો હું ઘેરથી ની આકરું એટલે હું તો ફોન કરું પણ એ હારું હેડો આવો તો હો હારું હારું હે એ હા મૂકો હારું પેલું ક્યાંથી બકા આઈ લવ યુ આઈ લવ યુ હો હારું હું આવું હો એ તાર હા ડોહો આવે ને તો મને મિસ કોલ મારી દેજે શેટર એટલે હું આવું ના ના તમે ફોન કરતા જ રહો તે તમે તો કાપી નાખે ડોહો આવશે તો હા ડોહા અમે ચી રીતે મિસ કોલ કરું પેલો તો આમ સાઈડમાં કરીને કાપી કઢાય એવું હોય ને ઓહો હારું હે હો બોલ બીજું કે બસ શું કહું બકા કયો તમે તો મને મળવાય નહીં આવતા અને મને તો ચેવો કંટાળો આવો ફોન કરીને ચિયા દાડા હું તો મરવા નહીં આવે કે હવે હમણાંથી તો ઘેરના ઘેર કશું હ ઘેર હે કશું નહીં પણ તું આવું તો હું ભેગો થવા આવું કર સાચી વાત છે, પણ મારે ડોહો હે ને હું નહીં મિલતો જ નહીં મને પણ ડોહાને ફોલાઈ જતી હોય તો જો ફોલાય એવો નહીં ડોહો તને આખા ગામનો ફોલાવે એવો ડોહાને ફોલાઈ નીકળી જવાનું કે હું એરંડા જોવા જાઉં કોક જોવા જાઉં તો મારું કઈ છે તમારી મને ફોન કરતી હતી હા હેડો હવે તો કર્યો અત્યારે તો માલા તો પછી કેટલા કરું ભાઈ મારા પડા ફોડ નાખ માલા કરું તો હું કહું હું તને ભેગો થવા હાલ જ આવું હું હમણાં તને જોઈ નહીં કે મને તો આમ જેમ થઈ ગયું બોલ એવું જાડા બાડા તો નહીં થઈ ગયા ને જેમ તેમ થયું એટલે હું આવશે જ નહીં હું આવું કે અલા નહીં આવે ડોહો તારા બહુ પડા ફૂટી જાય એના જબરો બીક લાગે તો ઘેર જ રહો હવે આવતા નહીં હા હું આવું હે તો પ્રેમ કરવાનો ઉલાળો હે ને આવતા બીક લાગે નહીં પણ હવે હું ક્યાંથી હેડી નીકળ્યો હું આવું જ છું હો હા તો આવો હે આવો એ સારું હે આ નીકળતા હો એ હા પલાઠા પાડી પણ ઊભું થઈ જવું પડતો પણ પેલાને તો બોલાયો હોય ને માં તો ડોહો આવતો હશે રાખવા દે આ તો એવા ટાઈમિંગ કોકમ બોકમ વેટી દે તો ભાઈ લોકો પડે આયા તમે શું પણ કોફરથી તું તાર પચમ બેહી રહી તો પછી શું કરું હોય ના બેહું તો હવે તાર ડોહો તો નહીં આવવાનો ના ડોહો તો નહીં આવવાનો નકર મને તો તાર ડોહાની બહુ બીક લાગે હલે એવું છે હોવે આ મને તો તારા મનું લગી રે ગમતું નતું મને તો તારા મનું ફાવતું નતું અને તને ફોન કરવા કઈ નો આલ્યો તો કે તાને આ તો ફોન તો આવ્યો ને મારી જોડે હું કરું તો ભાઈ તમને નહીં ફોન તું કોક પેલું નથી કહેતી કે મારો ઓલે કોક લેતા આવજો પણ મારું દુકાન જવાનો યાર મેર જ નહીં મને લગી રે ગમતું નતું લગી રે ફાવતું નતું એ બાજુ હો આવ્યો હા? મારું જલ્દી ના જલ્દી ડોશી કોણ હતું પેલું અલે એ તો કોણ હતું એ તો ભાઈ આ બાજુ રસ્તો પૂછતો તો જો હતો તમે આવ્યો તો કણ અલે રસ્તો પૂછતો તો કે બેન કે આ બાજુ રસ્તો કે કઈ બાજુ હોતે એ અંદર ઉકાર જોઈ રહ્યો અલે એના ઝાડા થઈ ગયા કે બેન આ બાજુ જવું કે મેં કીધું હારું જા મેં કીધું એરંડા આપણે એંડમ ઝાડા કરવાના અલે આપણે એરંડા નહીં જતો કના રીતન અલે એ તો એ બાજુ થઈને જતો રહેશે હેડ હું તો આવ નાટક ના કર માર આગળ તું ખબર પડે છે ઇજ્જત ના ભોળા કરે તું કસા નહીં કરતી એ જતા ભાડા એમાં શું થઈ ગયા અંદર હંતાઈ ગયું જ લાગે અલા નહીં હંતાઈ રે એના ઝાડા થઈ ગયા એટલે સંડા જોવા જીઓ પણ આપણે એરંડમો અલે પણ એ તો એમ થઈ રાહ દે તું બાકી દેજે અલા આ એંડા બગાડશે તે હેડ છે ઘરે હા હેડ તહણ જી કે નહીં આવવાનું કોઈ નહીં આવવાનું અને આટલે બેસી જવા દે કઈ નો ડોહો પાછો આટલા બધા અને ડોશીને હું કહેતો તો કે તારો ડોહો નહીં આવવાનો એટલે કે નહીં આવવાનો એ તો સારું કર્યું તે આમ ડોશી ભારી જાય નકા મારા આજકોણ કોક કરીને મારા આ તો પેલું નહીં પેલું ગીત આવ્યું ને એવું થઈ રોત
કી દિલ તોરીને દગો કર્યો ને બૈરા મારા ભાજી ન ખાયા ડોશીએ. અલ્યા જીંકન તો મારો બેટો પથરા મારી કરી ગયો છે, પણ મોય ના ઊંડા જવા દે, જવું જ નહીં એમના. હાય આ ડોશીનો ફોન આવ્યો હોય એવું લાગે છે. નાના મન જતો રે આજે વહી. ચલો ફોન કરીએ. આજે તો ડોહો બહુ જ્યો ઘેર. હવે કરું દાદા બિચારો છે એવો નાઠો હશે એરંડામાં. હલો હા ડોશી બોલ. ચોકર હો ઘેરના આ બાજુ ખેતર હમો આવ્યો તો ને તે તો એરંડોમ થઈને એવો દોડ્યો શું કોઈ. તો અને પથરા વાજ્યા નતા ને મારા ડોહાએ પથરા માર્યા હતા તો. એ પથરા મારતા હું તો આ શેરા જ બેઠો પેલા શેરા હુહરો નીકળી ગયો તો ભાઈ. હાય હાય બકા અરર. પણ ડોશી તારું કેવું તું કે મારો ડોહો આબાનો હતો હું ના આવત. અલ્યા બકા મને શું ખબર હે, આ તો અચાનક ધપકી પડ્યા બોલ. અને આજ ચો જો ડોહો એ આજે બજારમાં જ્યાં હે તો ડોશી કેટલો હે તું ક્યાં કર. અલ્યા હું હે ને ના જીતુ કાકાનું પેલું તમાકુ આવી હે ને ઓહો એટલે હું તો ડોશી આ મને તો તને ભેગું થવાનું બહુ મન થયું. તે આવો કે ફટાફટ, પછી તમે તો હા ને કલાકે આવો, પછી ડોહો આવી જાય ને મારો. ડોશી હાલ જ આવું તું ઈકન બિલકુલ લસકો રે ને લસકા હમી બેસ એટલે હું એ બાજુ જ આવતા. હારું હારું. હો એ આ પેલા થળિયા કાપેલા એટલે એમના ચો ગમે તે બેસે હું આવી જાઉં. એ હારું હેડો હા. અને ડોશી ત્યાં ડોહો ના આવો ઘર રાખવાની હો. તમારે ઓર રાખવાનું, હું તો ઓર રાખું, પણ તમે મોડા આવો તો હું શું કરું. આજ તો મારો ના આવ, આજ તો તું બોલાયો નહીં ગાયો નહીં. આવો ફટાફટ. સારું પણ કેદારની ગોળી દોડવાનો દાડો જ નહીં આવે ને. ના આવે લ્યા, એ તો પછી આવે તો દોરવાના કાંઠા રાખવાના પગ. સારું આ તો કોઈ આ ડોશી હું હાલ જ આવું. હા એ હા હો મેલતા એ હા આ મૂકું. જોડ વળી અમને વળી પેમ કરવો ને વળી પાછું જાહેરમાં કરવો હ ખબર નહીં કે પેમ વળી છે ને કહેવાય.